રાજકોટના ઉપલેટામાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે। ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ફરી એક વખત ભગવો લહેરાયો। 36 બેઠકો પરથી 22 બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે। 5 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી તો વળી 36 કુલ બેઠકો કે જેમાંથી 6 ના ફાળે આવી છે। 6 બેઠક કોંગ્રેસના ફાળે 6 બેઠક આવી છે જ્યારે કે અપક્ષને મળી છે 2 બેઠક પર જીત। હું અનીસ ઓસમાન ચણા વોર્ડ નંબર 4 ના જંગી બહુમતીથી ચૂંટાયેલ છું અને મારા મતદારો અને મારા કાર્યકરોની જીત છે, મારી જીત નથી। બરાબર છે। અડધી રાતે મને ક્યારે પણ મારા વોર્ડ વિસ્તારમાં મારા કાર્યકરો મારા મતદારો ફોન કરશે ત્યારે અડીખમ ઊભો રહીશ। ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે, અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી। એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવી હતી। આ તકે તમામ મતગણતરી સ્ટાફ, વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ।